ચેપ્ટર નંબર 12 ચાલે છે આપણું, જેનું નામ છે થર્મોડાયનેમિક્સ. અત્યાર સુધીમાં જે માહિતીનું ડિસ્કશન કર્યું એ માહિતીની અંદર અગત્યની વાત તંત્ર, એનું પરિસર, રાઈટ, જે વસ્તુ કે વસ્તુના સમૂહનો અભ્યાસ થાય એને તંત્ર કહેવાય. એના સિવાયનો આસપાસનો વિશ્વનો ભાગ જેને પરિસર કહેવાય. બહુ જ અગત્યની બાબત સમજાવી હતી સંતુલન. જો યાંત્રિક સંતુલનની વાત કરો તો પરિણામી બળ શૂન્ય, પરિણામી ટોર્ક પણ શૂન્ય. ઉષ્મીય સંતુલનની વાત કરો તો બે પદાર્થ વચ્ચે ઉષ્મા ઉર્જાનો જે વિનિમય થતો હોય એ ન થવો જોઈએ, તો એને ઉષ્મીય સંતુલન કહેવાય. સંતુલનનો મતલબ પર્ટિક્યુલર ભૌતિક રાશિઓ બદલાવવી જોઈએ નહીં. સંતુલનનો મતલબ પર્ટિક્યુલર ભૌતિક રાશિઓ બદલાવવી જોઈએ નહીં, તો આપણે એને સંતુલન કહી શકીએ. થર્મોડાયનેમિક સંતુલન, તાપમાન, દબાણ, કદ, યાંત્રિક ઉર્જા, આંતરિક ઉર્જા, આ કશું જ ના બદલાય. યાંત્રિક સંતુલન. અલગ કરેલું તંત્ર, જે તંત્રમાં તંત્ર અને એનું પરિસર એકબીજા સાથે આંતરક્રિયાઓ ન કરે તો તેને અલગ કરેલું તંત્ર કહેવાય. જે તંત્રમાં તંત્ર અને એનું પરિસર એકબીજા સાથે આંતરક્રિયાઓ ના કરે તો એને એનું શું કહી શકીએ? તો અલગ કરેલું તંત્ર કહી શકીએ. છેલ્લે સમજાયું હતું શૂન્યક્રમનો નિયમ. શું છે આ શૂન્યક્રમનો નિયમ? તો જો કોઈ એક તંત્ર ત્રીજા તંત્ર સાથે સંતુલિત અવસ્થામાં હોય, બીજું તંત્ર એ પણ ત્રીજા સાથે સંતુલિત અવસ્થામાં હોય, તો પહેલું અને બીજું તંત્ર પણ એકબીજા સાથે સંતુલિત અવસ્થામાં હોય. બરાબર. હવે આજે આપણે એનાથી આગળના પોઈન્ટ્સની ડિસ્કશન કરવાની છે. તંત્રની અ શબ્દ છે આંતરિક ઉર્જા, બીજો ય શબ્દ છે યાંત્રિક ઉર્જા, એના પછી છે ઉષ્મા, એના પછી છે કાર્ય, અને છેલ્લો શબ્દ છે ઉષ્મા ઉર્જા. આ 5 શબ્દોની સમજૂતી આપણે આપવા જઈ રહ્યા છીએ. ટોપિક નંબર છે 12.4, 12.4. આ 12.4 ની અંદર આપણે શું સમજાવવા માંગીએ છીએ કીધું. એમાં શરૂઆતનો જે ટોપિક છે એની અંદર આવું સમજાયું છે કે એક પદાર્થ A છે, એની સાથે બીજા પદાર્થ B ને અહીંયા આગળ ઉષ્માની વાહક દિવાલ વડે જોડી દીધો છે. આ છે ઉષ્માની વાહક દિવાલ. તો ઉષ્માની વાહક દિવાલ વડે જો જોડ્યો હોય અને જો કન્ડિશન Ti is greater than Tb ની હોય તો શું થાય? જો કન્ડિશન Ti is greater than Tb ની હોય તો શું થાય? તો વાલા મિત્રો, એની અંદર આપણે એવું કહી શકીએ કે આ પરિસ્થિતિમાં ઉષ્મા ઉર્જા A થી B તરફ વહેશે. આ ઉષ્મા ઉર્જાનું વહન A થી B તરફ થાય છે. આ પ્રક્રિયાને નામ આપવામાં આવે છે ઉષ્મા. જે ઉષ્મા ઉર્જા A થી B તરફ વહે, એ જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયાને નામ આપવામાં આવે છે ઉષ્મા. તો બે શબ્દો અલગ અલગ છે, આગળ જતા એની સમજૂતી આપીએ છીએ. પહેલો શબ્દ છે ઉષ્મા અને બીજો શબ્દ છે ઉષ્મા ઉર્જા. બે શબ્દો ડિફરન્ટ, અલગ અલગ છે, એની સમજૂતી આપણે આપીએ છીએ. રાઈટ? ઓકે. હવે આ સમજૂતીના સંદર્ભમાં શબ્દ સમજાવો છે, અશબ્દ છે આંતરિક ઉર્જા. દરેક તંત્ર એક ઘટક કણોનું બનેલું છે. ઘટક કણો એટલે શું? તો કે મારી પાસે વાયુ પાત્રમાં હાઇડ્રોજન વાયુ છે, તો એ હાઇડ્રોજનના અણુ એ એના ઘટક કણ કહેવાય. ધારો કે તમે જે ઓરડામાં બેઠા છો એમાં હવા છે, તો હવા એ તંત્રના ઘટક કણ કહી શકાય. ક્લિયર? તો આવા ઘટક કણો જુદા જુદા પ્રકારની ગતિ ધરાવે. જેમ કે એક અણુ અહીંયા હોય તો આમ જાય, અહીંયા હોય તો આમ આવે, આવું અલગ અલગ દિશામાં ગતિ ધરાવે.
એટલે રેખીય ગતિ. કેટલાક અણુ પોતાના સ્થાનની આસપાસ આમ ભ્રમણ કરતા હોય આવી રીતના ગમે તે દિશામાં, તો આ ભ્રમણ કરતા હોય એટલે ચાક ગતિ હોય. કેટલાક અણુ પોતાના સ્થાનની આસપાસ દોલન કરતા હોય વાઇબ્રેશન. આવા તમામ પ્રકારની ગતિનો સરવાળો કરવામાં આવે તો એની સાથે કઈ ઉર્જા સંકળાય છે? તો કે આંતરિક ઉર્જા સંકળાય છે. તો આ તંત્રની આંતરિક ઉર્જા એ માત્ર અને માત્ર તેનું અવસ્થા વિધેય છે. તમારી જેમ તમે કહેશો સર અમે કઈથી અવસ્થા વિધેય છીએ? તમે તમારા પેરેન્ટ્સને કોઈક વસ્તુ લાવવા માટે કહી દીધું, પછી જીદે ચડી જાઓ છો. પેરેન્ટ્સ લાવી આપે એવી કન્ડિશનમાં હોય તો તાત્કાલિક કહેશે હા જા લઈ આવ. પણ એમને ખબર છે કે આ વસ્તુથી નુકસાન થશે, એમને ખબર છે કે અત્યારે મારી પાસે પૈસા રૂપિયા નથી ને કદાચ ના લઈ શકાય, એટલે ટાળશે. આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસે નહીં ને 10 દિવસ પછી. પણ તમે માણસ અવસ્થા વિધેય છો, જોઈએ એટલે જોઈએ જ, એ ના ચાલે. રાઈટ? એટલે એ પરિસ્થિતિ તમારે સમજવાની છે કે વાય કેમ ડિનાય કરે છે પેરેન્ટ્સ આપણને કોઈ વાત માટે. તો એ ડિનાય એટલા માટે થાય છે કે કાં તો તમને નુકસાન કરતા છે, અથવા તો તમારા માટે એ એટલા સગવડ નથી તમારા પેરેન્ટ્સની પાસે, એટલે કંઈક હા ના કરે છે. તો સમજવાની વાત છે. તો આપણે તો અહીંયા જોઈએ તો અહીંયાની આંતરિક ઉર્જા એ અવસ્થા વિધેય છે. આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેયનો મંત્ર અહીંયાથી તંત્ર, ધારો કે મારી પાસે એ એનું દબાણ P1, કદ V1, તાપમાન T1 છે. હવે હું આને ઉષ્મા ઉર્જા આપું ને બીજી અવસ્થામાં લઈ જાઉં, અને આ બીજી અવસ્થાની અંદર આ તંત્ર એ જ છે, કદ P, દબાણ P2, કદ V2, તાપમાન T2. આ તંત્રને એવી કોઈ લેવા દેવા છે નહીં. તંત્રને એવી કોઈ લેવા દેવા છે નહીં કે એ તંત્ર કેવી રીતે આ અવસ્થામાંથી આ અવસ્થામાં આવ્યું. એને કોઈ પડી જ નથી. લઈ જાઓ જ લઈ જાઓ, ના લઈ જાઓ જ કંઈ નહીં, એવું ના ચાલે. રાઈટ? તેમ છતાંય આ તંત્ર એવી રીતે વર્તન કરે છે, માટે એને પ્રારંભિક અને અંતિમ સ્થિતિ સાથે જ નિસ્બત છે. એટલા માટે એને નામ આપવામાં આવ્યું છે અવસ્થા વિધેય. અવસ્થા વિધેય એ તંત્રના દબાણ, કદ, તાપમાન, દળ એવા બધા ક્રાઇટેરિયા પર આધારિત છે. કયા માર્ગે લઈ ગયા એની ઉપર આધારિત નથી. તો આ થઈ સમજૂતી તંત્રની આંતરિક ઉર્જા. એટલે બધી જ રીતે, બધી જ ગતિ સાથે સંકળાયેલી ઉર્જાને નામ આપીએ છીએ એની આંતરિક ઉર્જા. ખરેખર આંતરિક ઉર્જા એ જ ઉષ્મા ઉર્જા છે. ખરેખર આંતરિક ઉર્જા એ જ ઉષ્મા ઉર્જા છે. રાઈટ? પણ આપણે એને અલગ પાડી નથી. અહીંયા આંતરિક ઉર્જાનું મહત્વ વધારે છે. બીજી વાત, તંત્રની પાસે ય શબ્દ છે, યાંત્રિક ઉર્જા. તમે જમવાનું જમો છો, આ જમવાનું જમ્યા પછી તમારી પાસે કંઈક કાર્ય કરવાની ક્ષમતા રહેલી છે. આ કાર્ય કરવાની ક્ષમતાને નામ આપવામાં આવે છે યાંત્રિક ઉર્જા. પેટ્રોલ, ડીઝલ, ગેસ આ બધું બળે છે, એનાથી વેહિકલ ચાલે છે, એનાથી એન્જિન ચાલે છે. આ બધું જે થાય એ શું છે? તંત્રની પાસે ય શબ્દ યાંત્રિક કાર્ય મળે છે. કઈ ઉર્જાના ભોગે? આંતરિક ઉર્જાના ભોગે. પેટ્રોલ, ડીઝલ, ગેસોલિન આ બધાની અંદર એના ઘટક કણોની પાસે રહેલી ઉર્જા, અશબ્દ આંતરિક ઉર્જાનું રૂપાંતરણ શેમાં થાય છે? યાંત્રિક ઉર્જા. આની સાથે જ શબ્દ સંકળાય છે ઉષ્મા, અને આની સાથે જ શબ્દ સંકળાય છે કાર્ય. કોઈ એમ કહે કે કોઈ તંત્ર પાસે 10 જૂલ 10 કેલરી ઉષ્મા છે, તો એ વાત ખોટી છે.
એની પાસે આંતરિક ઉર્જા હોય, 1 લીટર ડીઝલ, 1 લીટર કેરોસીન, 1 લીટર પેટ્રોલ, 1 કિલો ગેસ, આ બધાની સાથે શું સંકળાયેલું છે? આંતરિક ઉર્જા. એ ઉર્જા એક ભાગમાંથી તંત્રના બીજા ભાગને આપે છે, તો શું કહેવાય ને? એ પ્રક્રિયાને નામ આપવામાં આવે છે ઉષ્મા. એ વિનિમયને નામ આપવામાં આવે છે ઉષ્મા. રાઈટ? એના જેવું જ અહીંયા છે કે તંત્રની પાસે યાંત્રિક ઉર્જા હોય, તંત્રની પાસે ક્યારેય કાર્ય ના હોય. ફરીથી, તંત્ર પાસે યાંત્રિક ઉર્જા હોય, તંત્ર પાસે ક્યારેય કાર્ય ના હોય. એટલે તંત્ર એની જે અવસ્થા છે એ અવસ્થાને અનુરૂપ, તંત્ર એની પોતાની અવસ્થાને અનુરૂપ યાંત્રિક ઉર્જા ધરાવી શકે છે, કાર્ય ધરાવી શકે નહીં. તમે એવું ના કહી શકો કે મેં આટલું જમ્યો એટલે મારામાં 10 જૂલ કાર્ય થયું. ના કહેવાય. મારી પાસે 10 જૂલ કાર્ય કરવાની ક્ષમતા છે, એને જ નામ આપી શકાય યાંત્રિક ઉર્જા. એક ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરી કે આપણી પાસે આવું એક તંત્ર છે. આ નળાકાર છે, આ પિસ્ટન છે, સુવાહક તળિયું, આવું છે. તમને કહેવામાં આવ્યું કે ભાઈ તમારે આ પિસ્ટનને, મિત્ર તમારે આ પિસ્ટનને અહીંથી ઉપર ખસેડવો છે. તો તમે જો ટૂંકું વિચારતા હોય તો કહી દો સર અહીંયા એક હેન્ડલ લગાડી આપો. હેન્ડલ લગાડી આપશો એટલે અમે આ પિસ્ટનને અહીંથી ખેંચી લઈશું અને ખેંચીશું એટલે એ પિસ્ટન અમને અહીંયાની બીજી અવસ્થામાં મળી જશે. વાત તમારી સાચી છે. તમે જે કાર્ય કર્યો બિલકુલ પરફેક્ટ, એકદમ, તો આ થઈ જાય. તો હવે આ પરિસ્થિતિમાં જે પહેલા આ તંત્રમાં P1 V1 હતું એ આ પરિસ્થિતિમાં P2 V2 થયું. આ પરિસ્થિતિની અંદર તમને શેનો ફેરફાર જણાશે? આંતરિક ઉર્જાનો ફેરફાર જણાશે. સમજાયું? પિસ્ટન તમે ખસેડ્યો છે, તમે પોતે કાર્ય કર્યું છે, એટલે આની આંતરિક ઉર્જામાં વધારો થાય. તમે પોતે કાર્ય કર્યું છે એવું સમજી લેજો. બીજું, હવે આ જ નળાકાર, આ જ પિસ્ટન કોઈએ કીધું કે સર આને તમે ગરમ કરી શકો છો. સાચી વાત છે. તળિયું કેવું છે બચ્ચા પાર્ટી? સુવાહક છે. તો આને ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પર એટલે બર્નર પર મૂકી દો અને ત્યાંથી આ વાયુને ઉર્જા આપો, તો આ પિસ્ટન ઉપર તરફ ખસશે. ભાઈ થયું તો આના જેવું જ પરિણામ, P1 V1 P2 V2. રાઈટ? તો અહીંયા તંત્ર વડે કાર્ય થયું, તંત્ર વડે કાર્ય થયું. આગળ આવે છે, બધું જ સમજાવીશ. બરાબર છે? કહેવાનો મતલબ એકની એક અવસ્થા અલગ અલગ રીતે મેળવી શકો છો. જો એકની એક અવસ્થા અલગ અલગ રીતે મળી શકતી હોય તો પ્રારંભિક અને અંતિમ અવસ્થા સાથે જોડાયેલું વિધેય, જેને નામ આપીએ છીએ એની આંતરિક ઉર્જા, તો આ બાબત એની સાથે આપણે જોડી શકીએ છીએ. આ જેટલું પણ સમજ્યા ફટાફટ આપણે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરી લઈએ. ટેક્સ્ટ બુકમાંથી રીડ એટલા માટે કરવાનું ભાઈ કે એની અંદર સમજૂતીના ઘણા બધા શબ્દો હોય છે. રેફરન્સ બુક તમારી પાસે જે દર્પણની છે એ દર્પણની રેફરન્સ બુકની અંદર ક્વેશ્ચન આન્સર ફોર્મેટ છે, તો એ તમારે મોડે કરીને જાતે લખી નાખવાના હોય છે. ટોપિક નંબર 12.4, પેજ નંબર 300. ઉષ્મા, આંતરિક ઉર્જા અને કાર્ય. શૂન્ય ક્રમનો નિયમ આપણને તાપમાનના સિદ્ધાંત તરફ દોરી જાય છે, જે આપણી સામાન્ય બુદ્ધિના અવલોકન સાથે મળતો આવે છે. તાપમાન એ પદાર્થના ગરમપણાની નિશાની છે. તે જ્યારે બે પદાર્થોને એકબીજાના સંપર્કમાં મૂક્યા હોય ત્યારે ઉષ્મા વહનની દિશા નક્કી કરે છે. ઊંચા તાપમાને રહેલા પદાર્થ તરફથી નીચા તાપમાને રહેલા પદાર્થ તરફ ઉષ્મા વહે છે.
જ્યારે તાપમાન સમાન થાય ત્યારે વહન અટકી જાય છે. આ પહેલું ઉદાહરણ સમજાય. હવે આ બંને પદાર્થો તાપીય સંતુલનમાં હોય છે. જુદા જુદા પદાર્થોના તાપમાન દર્શાવવા માટે તાપમાન માપક્રમ કેવી રીતે તૈયાર કરવા તે આપણે થોડા ઊંડાણપૂર્વક જોયું હતું. હવે આપણે ઉષ્મા અને એવી બીજી રાશિઓ જેવી કે આંતરિક ઉર્જા અને કાર્યના ખ્યાલને સમજીશું. તંત્રની આંતરિક ઉર્જાનો ખ્યાલ સમજવો અઘરો નથી. આપણે જાણીએ છીએ કે કોઈ સ્થૂળ એટલે કે બલ્ક તંત્ર મોટી સંખ્યાના અણુઓ ધરાવે છે. આંતરિક ઉર્જા એ આ અણુઓની, શબ્દ બરાબર સાંભળજો, અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. એટલે તંત્રમાં રહેલા, અહીંયા આપણે બતાવીએ, આ તંત્રમાં રહેલા બધા જ અણુઓની સાથે અસ્તવ્યસ્ત ગતિ, આકર્ષણ બળ, અપાકર્ષણ બળ. પણ એવું છે મિત્રો કે આકર્ષણ અપાકર્ષણ બહુ ઓછું થાય છે, એટલે બળોને બહુ ધ્યાનમાં લેતા નથી. અગાઉ આપણે જણાવ્યું હતું કે થર્મોડાયનેમિક્સમાં સમગ્રપણે તંત્રની ગતિનું મહત્વ નથી. આથી આંતરિક ઉર્જા જેની સાપેક્ષે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ની સ્થિર હોય તેવી નિર્દેશ ફ્રેમ માં અણુઓની ગતિ અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. હવે અહીંયા નિર્દેશ ફ્રેમ ક્યાંથી આવી? તો ભાઈ આ અણુઓ ગતિ કરે છે. પદાર્થની ગતિ તો જ સંભવી શકે જો તમે કોઈક જગ્યાએ રેફરન્સ બિંદુ લો તો, એના સિવાય ગતિ સમજાવી શકાય નહીં. એટલે ત્યાં ગતિ સમજાવવા માટે નિર્દેશ ફ્રેમ લીધી છે. અણુઓની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. આમ તે ફક્ત તંત્રના અસ્તવ્યસ્ત ગતિ કરતા અણુઓ સાથે સંકળાયેલી ઉર્જા દર્શાવે છે. આપણે તંત્રની આંતરિક ઉર્જાને U વડે દર્શાવીએ છીએ. અહીં થર્મોડાયનેમિક્સને લાગે વળગે છે ત્યાં સુધી. હજી આપણે આંતરિક ઉર્જાનો અર્થ સમજવા માટે અણુ સ્વરૂપનો ઉપયોગ કર્યો છે. U એ તંત્રની એક સ્થૂળ ચલ રાશિ જ છે. U એ સ્થૂળ ચલ રાશિ છે. અગત્યની વાત એ છે કે આંતરિક ઉર્જા તે ફક્ત તંત્રની અવસ્થા પર આધારિત છે. અવસ્થાનો મતલબ પ્રારંભિક, અંતિમ, એવી રીતે, રાઈટ? ઓકે, આ અવસ્થા કેવી રીતે મેળવી તેની ઉપર નહીં. આવ્યું ભાઈ તમારા જેવું? એવું તમારે નહીં કરવાનું. સી ધ સિચ્યુએશન, પોઝિશન, સિચ્યુએશન, અવસ્થા જુઓ તમને અને પછી વાત કરો. હું તમને એમ કહું કે આજે ને આજે આખું ફિઝિક્સ તૈયાર કરી નાખો, તરત જ પ્રશ્ન આવે, સર તમે તો કેવા માણસ છો, ઇઝન્ટ ઇટ? બસ તમે તમારી જ્યારે ઘરમાં ડિમાન્ડ મૂકો છો તમારી કોઈ પણ વસ્તુની, તો તમારા પેરેન્ટ્સના મગજમાંથી, દિલમાંથી પણ એ જ અવાજ આવે છે, પણ બોલતા નથી. એ લોકો બોલતા નથી પણ તમારી ડિમાન્ડ પૂરી કરે છે. એટલે કહેવાનો મતલબ તમે સમજી શકો છો. હું તમને જે કહું છું એ તમારાથી પોસિબલ નથી, તો તમે જે કહો છો એ પેરેન્ટ્સથી પણ પોસિબલ નથી. તો સિચ્યુએશનને સમજો અને એને અનુરૂપ કામ કરવાની કોશિશ કરજો. તંત્રની આંતરિક ઉર્જા U એ થર્મોડાયનેમિક અવસ્થા ચલ રાશિનું જ અવસ્થા ચલનું જ ઉદાહરણ છે. તેનું મૂલ્ય ફક્ત તંત્રની આપેલ અવસ્થા પર જ આધાર રાખે છે. આ બધા વાક્યોને અંડરલાઈન કરવા પડે, ટિક માર્ક કરવા પડે. હું ભર દઈને વાંચું એનો મતલબ અગત્યનું સેન્ટેન્સ થયું કહેવાય. જાતે અન્ડરસ્ટુડ, એવું સમજી લેવાનું કે પોતાની જાતે ખબર પડી જવી જ જોઈએ કે યસ આ પ્રેશરાઇઝ થયું, આ કંઈક નવું સેન્ટેન્સ આવ્યું છે. તેના ઇતિહાસ પર નહીં, એટલે કે અવસ્થા સુધી પહોંચવા માટે લીધેલા માર્ગ પર નહીં. આમ આપેલ દળના વાયુની આંતરિક ઉર્જા દબાણ, કદ અને તાપમાનના ચોક્કસ મૂલ્યો વડે દર્શાવેલ અવસ્થા પર આધાર રાખે છે. વાયુની આ અવસ્થા કેવી રીતે આવી તેના પર તે આધાર રાખતી નથી. દબાણ, કદ, તાપમાન અને આંતરિક ઉર્જા એ તંત્રના થર્મોડાયનેમિક અવસ્થા ચલો છે. રાઈટ? સાંભળી લીધું? દબાણ, કદ, તાપમાન, આંતરિક ઉર્જા તંત્રના થર્મોડાયનેમિક અવસ્થા ચલ છે. અવસ્થા નક્કી કરે છે. જો આપણે વાયુમાંના નાના આંતર અણુબળોને અવગણીએ તો તે વાયુની આંતરિક ઉર્જા તેના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલ ગતિ ઉર્જાઓના સરવાળા જેટલી જ હોય છે. આ પછીના પ્રકરણમાં આપણે જોઈશું કે વાયુમાં આ ગતિ ફક્ત રેખીય હોતી નથી.
તે અણુઓની ચક્રીય અને કંપન ગતિને પણ સમજાવે છે. રેખીય તો છે જ, ચક્રીય ગતિ અને કંપન દોલન ગતિ. કોઈ તંત્રની આંતરિક ઉર્જા બદલવા માટે કયા ઉપાયો છે? આકૃતિ 12.4 દર્શાવ્યા મુજબ ફરીથી સરળતા ખાતર એક નળાકારમાં રહેલા ચોક્કસ દળ ધરાવતા વાયુ પાત્રનું તંત્ર ધારો. અનુભવ દર્શાવે છે કે વાયુની અવસ્થા બદલવા માટેના બે માર્ગ છે. એક માર્ગ એ છે કે આ વાયુ કરતા ઊંચું તાપમાન ધરાવતા પદાર્થના સંપર્કમાં નળાકારને મૂકો. એનો મતલબ કે આવી રીતે આ તાપમાનના તફાવતને કારણે ઉર્જા ગરમ પદાર્થથી વાયુ તરફ વહન કરશે, જેથી વાયુની આંતરિક ઉર્જા વધશે. બીજો માર્ગ એ છે કે પિસ્ટનને નીચે તરફ ધક્કો મારવો. ઓકે, ઊંધું થયું છે. આપણે ઉપર તરફ ધક્કો મારવાની વાત કરી છે વાલા મિત્રો, અહીંયાથી આમ, પણ એમણે શું કીધું છે? નીચે તરફ ધક્કો મારવો. એટલે કે આ તંત્ર પર કાર્ય કરવું તે પણ વાયુની આંતરિક ઉર્જા વધારશે. આપણે શેને ધ્યાનમાં લીધું? કદને વધારવાને. એમણે શેને ધ્યાનમાં લીધું? આંતરિક ઉર્જાને વધારવા માટે. તો અહીંયા શબ્દ જો લખીએ, આંતરિક ઉર્જા વધારવા માટે પિસ્ટનને નીચે તરફ ખસેડતા. રાઈટ? એટલે હવે તમારે આવું વિચારવાનું. તો આ પોઝિશન P1 V1 થઈ જશે વાલા મારા મિત્રો, અને આ પોઝિશન P2 V2 થઈ જશે. ઓકે, કારણ આંતરિક ઉર્જા વધારવાની છે. એમણે કદને મહત્વ આપ્યું નથી, આપણે કદને મહત્વ આપ્યું. રાઈટ? ઓકે. અલબત્ત આ બંને વસ્તુ ઉલટી દિશામાં પણ થઈ શકે છે. ઉલટી દિશામાં એટલે તંત્રની ઉષ્મા ઉર્જા બહાર પણ નીકળી શકે છે. એવી રીતે મેં તમને પહેલા કીધું એ પ્રમાણે આને અહીંથી આમ ઉપર પણ ખસેડી શકીએ છીએ. જો આમાંથી ઉષ્મા ઉર્જા બહાર નીકળે તો આને તમારે ઉપર ખસેડવાનું. ફાઇન. ઓકે. પરિસર નીચા તાપમાને હોય તો ઉષ્મા વાયુમાંથી પરિસર તરફ વહેશે. જે તે રીતે વાયુ પિસ્ટનને ઉપર ધકેલે અને પિસ્ટન પર કાર્ય કરે. ટૂંકમાં ઉષ્મા અને કાર્ય એ થર્મોડાયનેમિક તંત્રની અવસ્થાને બદલવા માટે અને તેની આંતરિક ઉર્જામાં ફેરફાર કરવા માટેના બે માર્ગ છે, એવું આપણે અહીંયા કીધું. હવે આ જે પેરેગ્રાફ છે MCQ માટે અગત્યનો છે. ઉષ્મા વિશેના ખ્યાલને આંતરિક ઉર્જા વિશેના ખ્યાલથી કાળજીપૂર્વક જુદા તારવવા જોઈએ. ઉષ્મા ચોક્કસપણે ઉર્જા તો છે જ, પરંતુ તે વહન પામતી ઉર્જા જ છે. આ કોઈ શબ્દોની રમત નથી. આ તફાવત મૂળભૂત રીતે અગત્યનો છે. થર્મોડાયનેમિક તંત્રની અવસ્થા તેની આંતરિક ઉર્જા વડે દર્શાવાય છે. બહુ જ વખત આ શબ્દ આવ્યો. તંત્રની થર્મોડાયનેમિક અવસ્થા આંતરિક ઉર્જા વડે દર્શાવાય છે, ઉષ્મા વડે નહીં. એવું વિધાન કે કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા વાયુમાં અમુક ચોક્કસ પ્રમાણમાં ઉષ્મા હોય છે. કયો શબ્દ વાપર્યો? ઉષ્મા હોય છે. તંત્ર પાસે ઉષ્મા હોય જ નહીં ભાઈ. તંત્ર પાસે આંતરિક ઉર્જા હોય, અને એ આંતરિક ઉર્જાનો ફેરફાર એને નામ આપ્યું છે ઉષ્મા. અર્થ વગરનું છે. તે જ રીતે એવું વિધાન કે કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા વાયુમાં ચોક્કસ પ્રમાણમાં કાર્ય હોય છે, ભાઈ શક્ય નથી. પદાર્થમાં ક્યારેય કાર્ય હોય નહીં. રાઈટ? ઓકે. આની સામે કોઈ એક આપેલ અવસ્થામાં રહેલા વાયુમાં ચોક્કસ પ્રમાણમાં આંતરિક ઉર્જા હોય છે. આયો શબ્દ આંતરિક ઉર્જા હોય છે. તે વિધાન સંપૂર્ણ અર્થસભર છે. તે જ રીતે એવું વિધાન કે તંત્રને અમુક ચોક્કસ પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવી છે, અથવા તંત્ર દ્વારા અમુક ચોક્કસ પ્રમાણમાં કાર્ય થયું છે, તો એ બંને વસ્તુઓ અર્થસભર છે. સારાંશ એ છે કે થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્ય એ અવસ્થા ચલ નથી. ઉષ્મા શબ્દ અને કાર્ય અવસ્થા
ચલ નથી. ધ્યાન રાખજો વાલા મિત્રો, આવા એક લાઈનમાંથી એમસીક્યુ બહાર નીકળે છે. ધ્યાન રાખવાનું છે તમારે, એક લાઈનમાંથી એમસીક્યુ બહાર નીકળે છે. કરેક્ટ? ઓકે વાલા મિત્રો, તો હવે આનાથી આગળ શું થઈ શકશે? સામાન્ય વાતચીતમાં આપણે અવસ્થા ચલ નથી, તે તંત્રમાં ઉર્જા વિનિમય દર્શાવે છે જે તેની આંતરિક ઉર્જામાં ફેરફાર કરે છે. અગાઉ દર્શાવ્યું તેમ અવસ્થા ચલ રાશિ નથી. ઓકે, સામાન્ય વાતચીતમાં આપણે ઉષ્મા અને આંતરિક ઉર્જા એકબીજાની જગ્યાએ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તેમની વચ્ચેનો એક ભેદ ક્યારેક ભૌતિક વિજ્ઞાનના પ્રારંભિક સ્તરના પુસ્તકોમાં અવગણેલ છે. થર્મોડાયનેમિક્સની સાચી સમજ માટે આ ભેદ સમજવો ખૂબ જરૂરી છે. આની અંદર બીજું એક ઉદાહરણ તમને સમજાવું. આપણે આંતરિક ઉર્જા એટલે એવું કીધું કે મારી પાસે રહેલા આવા તંત્રની અંદરના અણુઓની અસ્ત વ્યસ્ત ગતિ સાથે ની ઉર્જા. પણ જો આખું તંત્ર આ તરફ ગતિ કરતું હોય તો આ ગતિને ધ્યાનમાં લેવાની નહીં. એનો મતલબ, તમે કોઈ કારમાં બેઠા છો, કાર સ્થિર ઊભી છે, તો એની અંદર રહેલા અણુઓની આંતરિક ઉર્જા એ આ અવસ્થા થઈ. હવે કાર 100 ની સ્પીડે જઈ રહી છે, એનો મતલબ કે એમાં રહેલા બધા જ અણુઓ, વિન્ડો બંધ છે, ગ્લાસ બંધ છે, તો એની અંદર રહેલા બધા જ અણુઓ આની જેમ 100 ની સ્પીડે ગતિ કરશે. હવે જો વાલા બચ્ચા, હવે બધા જ અણુઓ 100 ની સ્પીડે ગતિ કરતા હોય તો શું થાય? તો એની અંદર ગતિ ઉર્જા વધી જાય. પણ આવા કન્ડિશન્સ, આવા સ્થિતિની અંદર આ બધા જ અણુઓ માટે આવું બને છે. એવું છે કે ભાઈ આ એક જ અણુ ગતિ કરે છે, આ નથી કરતો, આ નથી કરતો, આ નથી કરતો, એવું છે? તો કે ના. તો બધા જ અણુઓ ગતિ કરે છે, માટે આવી ગતિને એની અંદર અવગણવામાં આવે છે. તો તમને જે આકૃતિ 12.3 આપેલી છે ને, એની નીચે જે સમજૂતી છે આ વાક્યો છે. જ્યારે બોક્સ સ્થિર સ્થિતિમાં હોય ત્યારે વાયુની આંતરિક ઉર્જા U એ તેના અણુઓની ગતિ અને સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલી હોય છે. જુદા જુદા પ્રકારની ગતિ, રેખીય ચક્રીય કંપનને અનુલક્ષીને ગતિ ઉર્જાઓને U માં સમાવવાની છે. પહેલું, બરાબર. બીજું, જો આખું બોક્સ કોઈ વેગ સાથે ગતિ કરતું હોય તો બોક્સની ગતિ ઉર્જા એ U માં આવતી નથી. રાઈટ? તો સમજવાની વાત આ છે આપણી પાસે. ઓકે વાલા મિત્રો, ફાઇન. સૌથી અગત્યનો પ્રશ્ન હવે સમજાવવા જઈ રહ્યા છે. સૌથી અગત્યનો, કેમેસ્ટ્રીમાં શીખી ગયા, ભૌતિક વિજ્ઞાન માટે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. રાઈટ? 12.5 થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. આની અંદર એવી ઘણી બધી પ્રક્રિયાઓ આવશે કે જે તમને પોતાને લાગુ પડશે. ફરીથી, આની અંદર એવી ઘણી બધી પ્રક્રિયાઓ આવશે કે જે તમને પોતાને લાગુ પડવાની છે. રાઈટ? સમજાવું છું કેવી કઈ પ્રક્રિયાઓ થશે. પણ એના પહેલા થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શું કહે છે? બહુ સરળમાં સરળ છે થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ, કે જો કોઈ તંત્ર પોતે ઉષ્મા ઉર્જાનું શોષણ કરે તો આ શોષણ દરમિયાનમાં કે ઉત્સર્જન કરે, ગમે તે હોય, એ દરમિયાનમાં એણે શોષેલી ઉષ્મા ઉર્જામાંથી કેટલીક ઉર્જા એ પોતે કાર્યમાં વાપરે છે અને બાકીની ઉર્જાનું એ પોતે આંતરિક ઉર્જામાં સંગ્રહ કરે છે. મતલબ થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમનું જ એક સ્વરૂપ છે. એક તંત્ર વડે ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા ઉર્જાનું શોષણ થયું, આમાંથી એણે ડેલ્ટા ડબલ્યુ જેટલું કાર્ય કર્યું અને એણે બાકીની ઉર્જાને આંતરિક ઉર્જાના સ્વરૂપમાં શોષણ કર્યું.
આપણે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ, લખાય નહીં, સમજવા માટેનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. આપણે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ એમાંથી આપણને ઉર્જા મળે છે. આ ઉર્જામાંથી કાર્ય કરવામાં ઉષ્મા ઉર્જા વાપરી દઈએ છીએ અને થોડીક ઉર્જા આંતરિક ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તમારી હાલની કન્ડિશન બહુ જ સરસ કન્ડિશન છે, શાંતિથી બેઠા છો, કામ પણ એટલા જ પ્રમાણનું કરો છો નહીં, હે ને? તો બધી જ ઉર્જા ક્યાં સંગ્રહ પામે છે? આંતરિક ઉર્જાના સ્વરૂપમાં, અને એનું પરિણામ પણ તમને દેખાય છે, સાઈઝમાં દેખાય છે ને? બસ તો પછી સમજવાની આવશ્યકતા એટલી જ છે. કરેક્ટ? તો આ થયું થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ. 3 શબ્દો છે, ડેલ્ટા ક્યુ, ડેલ્ટા યુ અને ડેલ્ટા ડબલ્યુ. શું નામ છે? ઝડપથી યાદ કરી લો. તો અહીંયા ડેલ્ટા ક્યુ ઉષ્મા ઉર્જા છે. તંત્ર મેળવે પણ ખરું, તંત્ર છોડી પણ દે. ડેલ્ટા યુ કાર્ય તંત્ર પર પણ થાય, તંત્ર વડે પણ થાય. રાઈટ? સમજીશું આપણે બધું જ ધીમે ધીમે ધીમે. મારી પાસે કોઈ એક તંત્ર, એની પ્રારંભિક અવસ્થા y અક્ષ પર p અને x અક્ષ પર v લઈએ. એની પ્રારંભિક અવસ્થા p1 v1 માં છે, એને મારે અંતિમ અવસ્થા p2 v2 માં લઈ જવું છે. એટલે આ સ્થિતિને નંબર 1 આપવું, આ સ્થિતિને નંબર 2 આપવું. આટલું મારી પાસે છે. તમને એના યામ જોઈએ છે તો તમે મને તાત્કાલિક ધોરણે એવું કહી શકો, સર આ કદ v1 અને એને અનુરૂપ દબાણ p1, આના માટે કદ v2 અને આના માટે દબાણ p2. તો તંત્ર મારી પાસે પ્રારંભિક અવસ્થામાં છે p1 v1 અને એને મારે લઈ જવું છે p2 v2. તમે કહેશો કે સર લઈ જઈએ, આપણે તમારા ખર્ચે લઈ જવાનું છે, અમારે કોઈ વાંધો છે નહીં, બસ ખર્ચો તમારો હોવો જોઈએ. ભારત દેશમાં આ જ મુશ્કેલી છે. તમારું હોય મફતના ધોરણે વાપરવાનું, મારું હોય તકલીફ છે યાર, નહીં મળે. રાઈટ? ઓકે ફાઇન. સોશિયાલિઝમ હતું, થર્મોડાયનેમિક્સ છે. સૌથી પહેલા તમે શું કરી શકો? તો કોઈ એમ કહી શકે કે સર આપણે સૌથી પહેલા તંત્ર માટે અચળ કદે સર બ્લડ દેખાય છે. હે? બ્લડ થઈ ફૂલ બ્લડ. બ્લડ થઈ ગયું? બ્લડ હા સર. કઈ વાત નહીં. ક્લિયર? હવે P અને V, બરાબર? તો દબાણ P, કદ V. પ્રારંભિક અવસ્થા હતી આપણી પાસે, જેને એક નંબર આપ્યો P1 V1. બીજી અવસ્થા 2 લીધી, અહીંયા થઈ શકશે P2 V2. બરાબર? હવે આપણે કીધું એ પ્રમાણે તંત્રને ક્યાંથી ક્યાં લઈ જવું છે? તો તંત્રને 1 થી 2 લઈ જવું છે. હમણાં જે પ્રમાણે બતાવ્યું હતું તે પ્રમાણે. ઓકે? હવે આનાથી આગળની પરિસ્થિતિ. મેં પહેલા એવું કીધું કે તંત્રને અચળ દબાણે, તંત્ર માટે અચળ દબાણે, આ પ્રક્રિયામાં અચળ દબાણ કદ v1 થી v2 કર્યું, કદને v1 થી v2 કર્યું. પછી શું કર્યું?
તો કે પછી ત્યાંથી આપણે એને અહીંયા લઈ આવ્યા, તો પછી અચળ કદે દબાણ P1 થી P2 કરી દીધું. પરિસ્થિતિ શું થઈ? તંત્રને 1 માંથી 2 માં લાવ્યા, આમ અને આમ, રાઈટ. એના પછી આ માર્ગ માટે થતું કાર્ય શોધીશું. લાસ્ટ ચેપ્ટરમાં તમને સમજાવ્યું છે કે P વિરુદ્ધ V ના આલેખ નીચેનું ક્ષેત્રફળ કાર્ય આપે છે. આ માર્ગને નામ આપું A, તો આટલું ક્ષેત્રફળ મને કાર્ય આપશે. તો આ કાર્યને હું નામ આપીશ WA. કોઈ એમ કહેશે કે સર મારે આવી રીતના નથી લઈ જવું, મારે બીજો માર્ગ ચૂઝ કરવો છે, હું એને આવી રીતે લઈ જવું. તો ચાલે તે આ બી માર્ગે પણ તમે એને લાવી શકો છો. દરેક વખતે દબાણ અને કદ બદલાયા. આવો જે આલેખ દોરો છો એને સમતાપી કહેવામાં આવે છે, આગળ આવશે. ત્રીજો વ્યક્તિ આ માર્ગ માટે થતું કાર્ય કે આની નીચેના ક્ષેત્રફળ જેટલું હોય, આટલા ભાગ, તો એ માર્ગ માટે કાર્ય થયું WB. પણ અવસ્થા 1 માંથી 2 જ આવી, અવસ્થા 1 માંથી 2 જ આવી, બીજું કંઈ થયું નથી. ત્રીજો કોઈક વ્યક્તિ એવું કહેશે કે સર આપણે અહીંયાથી પહેલા અચળ કદ રાખીએ અને પછી અચળ દબાણ રાખીએ, આ માર્ગને C નામ આપીએ, તો શું થાય? તો ભાઈ કાર્ય આટલું જ મળે. તો ત્રણેયમાં તમે જોયું હશે ક્લિયરલી WA સૌથી વધારે છે, WB એનાથી ઓછા છે, WC સૌથી ઓછા છે. કહેવાનો મતલબ કંઈક અલગ કહેવા માંગીએ છે, સમજો. પહેલા માર્ગ માટે કાર્ય સૌથી વધારે, બીજા માર્ગ માટે કાર્ય ઓછું અને ત્રીજા માર્ગ માટે સૌથી ઓછું કાર્ય થયું છે. હવે આમાં તંત્ર પહેલી અને બીજી સ્થિતિ એક જ ધરાવે છે, એનો મતલબ કે તેની આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં. કેમ? તો કે આંતરિક ઉર્જા એ અવસ્થા વિધેય છે. અવસ્થા 1 માંથી અવસ્થા 2 માં તમે 3 માર્ગે લઈ ગયા, તંત્ર એવું કહેશે કે ભાઈ મારે કોઈ લેવા દેવા નથી. કેમ? તો મારે 1 માંથી 2 માં જવાનું. ક્યાંથી લઈ જાઓ એ તમારો પ્રશ્ન છે, પાછી એની એ વાત આવી, રાઈટ? ઓકે. પરંતુ તમે જો અહીંયા જોતા હોય તો WA ગ્રેટર ધેન WB ગ્રેટર ધેન WC. વાલા મિત્રો આવું જ થાય, QA ગ્રેટર ધેન QB ગ્રેટર ધેન QC. જે માર્ગે કાર્ય વધારે થાય, ધ્યાન રાખજો, જે માર્ગે કાર્ય વધારે થાય ત્યાં ઉષ્મા ઉર્જાનું શોષણ પણ વધારે થાય. જે માર્ગે કાર્ય ઓછું થાય ત્યાં ઉષ્મા ઉર્જાનું શોષણ પણ ઓછું થાય. જે માર્ગે સૌથી ઓછું કાર્ય થાય ત્યાં ઉષ્મા ઉર્જાનું શોષણ પણ ઓછું થાય. પરંતુ તમને આ અવસ્થા વિધેય આંતરિક ઉર્જા તમે જોઈ શકો છો, QA માઇનસ WA, QB માઇનસ WB, QC માઇનસ WC. વાલા મિત્રો આ બધું જ સમાન છે અને આ બધાને આપણે નામ આપી શકીએ આંતરિક ઉર્જા, એટલે કે UA અથવા તો U1, U2 માઇનસ U1 અને ડેલ્ટા U પણ કહી શકીએ છીએ, રાઈટ? આને કહેવાશે ડેલ્ટા U. એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર હંમેશા અચળ રહેતો હોય છે. આના ઉપરથી લખો ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા W. આગળ ઘણા બધા અલગ અલગ પ્રકારની પ્રક્રિયા આવશે ત્યારે આપણે એને સમજીશું. પરંતુ એક વાત બહુ જ અગત્યની છે કે જો તાપમાન અચળ હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય થાય. તાપમાન અચળ હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર અચળ એટલે કે શૂન્ય મળે છે, ફેરફાર શૂન્ય મળે છે. તો સૂત્ર થઈ જશે ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W. એનો મતલબ બંને સમાન થઈ જશે.
એનો મતલબ કે બંનેની કિંમતો એક સરખી થશે એવું આપણે કહી શકીએ છીએ. સો ધેટ્સ ઓલ. આ બધું જ સમજાયું થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ માટે. તો હવે થોડું વાંચીને પાછું આપણે એને સમજવાની કોશિશ કરી લઈએ. પેજ નંબર 302, ટોપિક નંબર 12.5. આપણે જોયું કે તંત્રની આંતરિક ઉર્જા U બે પ્રકારના ઉર્જાના વિનિમય દ્વારા બદલી શકાય છે, એટલે કે ઉષ્મા અને કાર્ય દ્વારા. ડેલ્ટા Q પરિસર દ્વારા તંત્રને આપવામાં આવેલી ઉષ્મા, ડેલ્ટા W તંત્ર દ્વારા પરિસર પર થયેલું કાર્ય. આ એટલા માટે કે તંત્રએ ઉષ્મા ઉર્જાનું શોષણ કર્યું છે. ડેલ્ટા U આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે. આથી ઉર્જા સંરક્ષણના વ્યાપક સિદ્ધાંત મુજબ ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. એટલે કે તંત્રને આપવામાં આવેલી ઉષ્મા ડેલ્ટા Q નો થોડો ભાગ તંત્રની આંતરિક ઉર્જા ડેલ્ટા U માં, જ્યારે બાકીનો ભાગ પરિસર પર થતા કાર્ય ડેલ્ટા W માં વપરાઈ જાય છે. સમીકરણ 12.1 થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ વ્યાપક નિયમ છે એવું કહી શકાય છે. તે તંત્ર પર લગાડેલ ઉર્જા સંરક્ષણનો વ્યાપક નિયમ છે, જેમાં ઉર્જાનો પરિસર તરફનો કે પરિસરમાંથી બહાર તરફનો વિનિમય ગણતરીમાં લેવામાં આવે છે. ડેલ્ટા Q તંત્ર ઉષ્મા ઉર્જાનું શોષણ કરે તો એને ધન લેવાનું, તંત્ર ઉષ્મા ઉર્જાનું ઉત્સર્જન કરે તો એને ઋણ લેવાનું. એના પછી જો આપણે સમીકરણ 12.1 ને બીજી રીતે લખીએ તો ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા W બરાબર ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U. અહીં તંત્ર પ્રારંભિક અવસ્થાથી અંતિમ અવસ્થા સુધી ઘણા બધા માર્ગે જઈ શકે. ઉદાહરણ તરીકે વાયુની અવસ્થા P1 V1 થી P2 V2 સુધી બદલવા આપણે દબાણ અચળ રાખીને પહેલા વાયુનું કદ V1 થી V2 સુધી બદલી શકીએ છીએ. એટલે કે પહેલા P1 V2 સ્થિતિમાં જઈએ. જુઓ, આના યામ P1 V1, તો આના યામ P1 V2, આના યામ P1 V2. એવી જ રીતે આના યામ P2 બરાબર. ઓકે. ત્યારબાદ કદને અચળ રાખીને વાયુનું દબાણ P1 થી P2 સુધી બદલીએ, જે વાયુને P2 V2 સ્થિતિએ લઈ જાય છે. બીજી રીતે આપણે પહેલા કદ અચળ રાખીએ, ત્યારબાદ દબાણ અચળ રાખીએ તો U અવસ્થા ચલ હોવાથી ડેલ્ટા U ફક્ત પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે, નહીં કે વાયુએ એકથી બીજી અવસ્થા સુધી જવા માટે લીધેલ માર્ગ પર. તેમ છતાં ડેલ્ટા Q અને ડેલ્ટા W સામાન્ય રીતે પ્રારંભિકથી અંતિમ અવસ્થા સુધી જવા માટે લીધેલા માર્ગ પર આધાર રાખે છે. હવે અહીંથી જ પ્રશ્ન ઉઠાઈને પૂછી લે, તમે આ વાંચ્યું જ ના હોય, સમજ્યા જ ના હોય, હું વાંચું છું ત્યારે બાગા મારતા હોય આમથી આમ, તો પછી આવા પ્રશ્નોના જવાબ સ્કીપ. રાઈટ? ઓકે. સમીકરણ 12.2 પરથી સ્પષ્ટ છે કે ડેલ્ટા Q માઇનસ ડેલ્ટા W નું સંયોજન લીધેલા માર્ગથી સ્વતંત્ર છે. આ દર્શાવે છે કે તંત્રને એવી પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે કે જેમાં ડેલ્ટા U બરાબર 0 આદર્શ વાયુનું સમતાપી પ્રશ્ન ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W, એટલે કે તંત્રને આપવામાં આવેલી ઉષ્મા તંત્ર દ્વારા પરિસર પર કાર્ય કરવામાં સંપૂર્ણપણે વપરાઈ જાય છે. ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા W. રાઈટ? જો તંત્ર ખસી શકે તેવા પિસ્ટન ધરાવતા નળાકારમાં રાખેલ વાયુનું બનેલું હોય તો પિસ્ટનને ખસેડવા માટે કાર્ય કરે છે. બળ અને દબાણ એ ક્ષેત્રફળનો ગુણાકાર, બળ અને દબાણ એ ક્ષેત્રફળનો ગુણાકાર હોવાથી તથા ક્ષેત્રફળ અને સ્થાનાંતરનો ગુણાકાર કદ દર્શાવતો હોવાથી કાર્ય ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V. સ્ક્રીનશોટ જોઈતો હોય તો લઈ લેજો, એટલે હું રિમૂવ કરું આને. આપણી પાસે આ નળાકાર છે. આ નળાકારનું ક્ષેત્રફળ A અને આ એની ઊંચાઈ h, તો ક્ષેત્રફળ ગુણાકારમાં h બરાબર કદ. હવે કાર્યનું સામાન્ય સૂત્ર બળ ગુણાકારમાં સ્થાનાંતર. દબાણ P બરાબર F upon A, તો F is equal to P into A. અહીંયા મૂકી દઈએ. ડેલ્ટા W બરાબર PAD,
ડી નો મતલબ આ ઊંચાઈ, તો અહીંયા લખી શકું છું p a h. a into h બરાબર તો કદ થાય, તો p ડેલ્ટા v. મતલબ કાર્યનું સૂત્ર થઈ ગયું p ડેલ્ટા v. અંદર જે લખીને આપ્યું છે એ જે મેં આ સાબિત કર્યું એ છે. ડેલ્ટા w બરાબર p ડેલ્ટા v. ડેલ્ટા v એ વાયુના કદમાં થતો ફેરફાર છે. આમ સમીકરણમાં ડેલ્ટા q બરાબર ડેલ્ટા u પ્લસ ડેલ્ટા w ની જગ્યાએ તમે શું મૂકી શકો છો? તો કે p ડેલ્ટા v મૂકી શકાય છે. રાઈટ? ઓકે, સમીકરણ 12.3 નો ઉપયોગ દર્શાવવા. હવે એની સાથે એક સંકળાયેલો એક્ઝામ્પલ આપણને સાબિત કરીને આપ્યું છે. આપણને એવું કીધું છે કે 1 ગ્રામ પાણીને પ્રવાહી સ્વરૂપથી બાષ્પ સ્વરૂપમાં લઈ જવા દરમિયાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ધ્યાનમાં લઈએ તો આપેલી ઉષ્મા ઉર્જા ડેલ્ટા Q બરાબર 2256 જૂલ પર ગ્રામ છે. આ ક્યાંથી આવ્યું? ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 11 એની અંદર આ મૂલ્ય આપેલું છે પણ કિલોગ્રામમાં છે. બરાબર? એટલે 10 ની 3 ઘાત કિલોજૂલ છે. 1 ગ્રામ પાણી માટે આનું મૂલ્ય થઈ ગયું 1 ગ્રામ પાણી માટે આટલા છે. વાતાવરણના દબાણ 1 ગ્રામ પાણીનું કદ 1 સેન્ટીમીટર ક્યુબ. 1 ગ્રામ પાણીનું કદ ડેલ્ટા V 1 સેન્ટીમીટર ક્યુબ. રાઈટ? અને વરાળ સ્વરૂપમાં કદ 1 ગ્રામ પાણીનું વરાળ સ્વરૂપમાં કદ, એટલે આને હું કહીશ VL, L એટલે લિક્વિડ, આને કહીશ VG ગેસ 1671 સેન્ટીમીટર ક્યુબ. માટે કાર્ય P delta V that is equal to P VG minus VL. દબાણ કેટલું લેવાનું છે? તો કે દબાણ P બરાબર વાતાવરણનું દબાણ. વાતાવરણનું દબાણ 1.01 10⁵ પાસ્કલ. તો P ની જગ્યાએ 1.01 10⁵ પાસ્કલ જેવું ધ્યાન રાખજો. ના સેન્ટીમીટર ક્યુબ કદમાં છે તો અહીંયા આવશે 1671 minus 1. ધ્યાન રાખજો આ સેન્ટીમીટર ક્યુબ છે. 1 સેન્ટીમીટર ક્યુબ is equal to 10⁻⁻6 મીટર ક્યુબ. આ કન્વર્ઝન ચેક કરી લેજો. તો ગુણાકારમાં 10⁻⁻6 1.01 આની સાથે આવશે 10⁻⁻6, અહીંયા 1670. આનો જે જવાબ આવશે એ જૂલમાં હશે અને એ જવાબ છે 169.2. હવે આપી આટલી ઉર્જા, કાર્ય કરવામાં વપરાય આટલી જ ઉર્જા. જોઈ શકો છો પાણીમાંથી વરાળ બનાવવા માટે આટલું જ કાર્ય કરવું પડ્યું. તમે તો આપી આટલી બધી ઉર્જા ગઈ ક્યાં? તો એ બધી જ આંતરિક ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામી. ડેલ્ટા U is equal to ડેલ્ટા Q minus ડેલ્ટા W. ઓકે, તો આ પ્રમાણેની સમજૂતી. આ દાખલો થઈ ગયો એક. હવે તમને જ વસ્તુ અહીંયા ઘડી શબ્દોમાં અને 2-4 શબ્દોમાં પછી સૂત્રોમાં લખીને આપી દીધી. તમે એને ઇગ્નોર કરો, આ જ વસ્તુ ત્યાં પૂછાઈ જાય. રાઈટ? એટલે જરા ધ્યાનપૂર્વક